રેખા, હા શેઠ. કેમ થયું? ઘરનું કામકાજ બધું પતી ગયું? હા થઈ ગયું, બસ એક આ ટેબલ બાકી છે. સારું રેખા, જે કાંઈ પણ ઘરનું કામકાજ બાકી છે ને તો પતાવી દે. શેઠ. હાલો. અરે બેટા, તું ઓફિસેથી આટલું બધું જલ્દી કેમ આવી ગયો? પપ્પા, તમે જ તો કહ્યું હતું ને કે ઓફિસ જતા પહેલા જમીનનું કામ પતાવી દે છે. હા. એટલે એ કાગળિયા લેવા જ ગયો, એટલે ઓફિસ નથી જઈ શકતો. તો પછી કેમ થયું? બધા જમીનના કાગળિયા રેડી થઈ ગયા છે ને? હા પપ્પા, એ લોકો તો કહેતા જ હતા કે આમાં બધું કમ્પ્લીટ જ છે. ઓકે. શેઠ, બધું કામ પતી ગયું છે, મને પૈસા આપો ને. હા, લે આશીષ, ફાઇલ પકડતો. આશીષ, કેવી સુંદર લાગે છે આ. મારું તો મન આવી ગયું આની ઉપર. હવે તો આને કોઈ પણ રીતે પામીને જ રહીશ. ફાઇલ પકડ. હા પપ્પા. હાલે આ તારા. બેટા, લાવ ફાઇલ લાવ. હા પપ્પા. તો હવે આ ફાઇલ લઈને હું મારા વકીલ પાસે જઈશ અને બધા કાગળ એને બતાવી દઉં. પછી આપણે જોઈએ કે આ જમીનનું કામ કઈ રીતે પતાવવું છે. ઓકે પપ્પા. સારું, ચાલ. પેલી કામવાળીને જોઈને મારું મન એના ઉપર આવી ગયું છે. હવે તો એને મેળવીને જ રહીશ, એને હું પામીને જ રહીશ. બસ હવે એક જ વાત છે, એને પામવાની, એને મેળવવાની. હે ભગવાન, આજે તો સાવ થાકી ગઈ છું. લાવ થોડી વાર હું આરામ કરી લઉં. હજી ઘરનું ઘણું બધું કામ બાકી છે, પછી કરીશ. એટલે હા, તું શું કરે છે? હા, અને અહીંયા આવીને કેમ બેસી ગઈ? કઈ નહીં શેઠ, થોડી વાર થાકી ગઈ હતી ને એટલે અહીંયા આવીને બેઠી. પણ શેઠ, તમે કેમ અહીંયા? આજે હું મારું કામ પૂરું કરવા આવ્યો છું. અરે તમારે શું કામ છે? મને કહી દો ને, હું બધું કામ પૂરું કરી નાખીશ. તમે કામ નહીં કરતા, મોટા શેઠ આવશે ને, જેમને ખબર પડશે તો એ મને ખીજાશે. રેખા, તું આ તારા કોમળ હાથે આ બંગલાની સાફ સફાઈ કરે, અહીંયા કચરા પોતા કરે, આ બધું તારા હાથને શોભા નથી દેતું. શેઠ, તમે આ શું કરો છો? અરે કરતો કઈ નથી. હું તો તને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તું આ ઘરની રાણી બની છે. તું મને બહુ ગમે છે અને હું તને આ ઘરની રાણી તરીકે જોવા માંગુ છું. અરે પણ તને વાંધો શું છે? અરે હા, તમે શું કરો છો? શેઠ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું,
તમે મારી સાથે આવું ના કરો. ધક્કો કોને મારે છે? તું ભૂલી ગઈ લાગે છે કે હું આ ઘરનો શેઠ છું. અને તારે જો આ ઘરમાં કામ કરવું હોય ને, ચૂપચાપ મારી વાત માની છે. એમાં જ તારી ભલાઈ છે. આ ઘરમાં તારું કામ કરવા આવવાનું બંધ કરાવી દઈશ. નાના શેઠ, તમે આવું ના કરતા. હવે તો ઘરમાં તાળા પણ ફૂટી ગયા છે અને આજે જો અહીંયા કામ કરીને નહીં જાઉં ને તો મને 2 પૈસા પણ નહીં મળે અને મારી આંધળી માં ભૂખી રહેશે. શેઠ, તમે મારી સાથે આવું નહીં કરતા. અરે મારે તારી સાથે આવું કરવું જ ક્યાં છે? મારી વાત માની લે ને, પછી તને આ ઘરમાંથી કોઈ જ નહીં કાઢી શકે. સમજે છે ને મારી વાત? જો શેઠ, હું મરી જઈશ તો ક્યારે હું મારી જાતને નહીં વેચું. અને તમે જો મારી આશા રાખીને બેઠા હોય ને તો તમે મને ભૂલી જજો. અરે હવે હું પણ જોઉં છું કે તું ક્યાં સુધી ભૂખી રહી શકે છે. અરે આવી ગઈ બેટા તું? હા બા, આવી ગઈ. બેટા કેમ તારો અવાજ ભારે લાગે છે? કઈ નહીં બા, એ તો આજે થોડું કામ વધારે હતું ને એટલે થાકી ગઈ છું. બેટા તારે મારા લીધેથી ને પારકા ઘરના કામ કરવા પડે છે. તો હું કરું બા? જો પારકા ઘરના કામ ન કરું ને તો આપણે ભૂખ્યા રહેવાના વારો આવે. અરે રે મારી દીકરી, તું છોડીની જાય છે તોય તારે પારકા ઘરના કામ કરવા પડે છે. આજ તો તારા બાપા જીવતા હોત ને તો તારા વેતરા ન કરવા પડત. જવા દે ને બા, વીતેલી વાતોની યાદ કરીને શું ફાયદો? દુઃખી જ થવાનું છે ને. તો એ બધી વાતને મેં તું અહીંયા બે, હમણાં રોટલા ઘડી નાખું. ઘરમાં તો 2 રોટલી થાય એટલો જ લોટ પડ્યો છે. કાંઈ નહીં, મારી બાને હું રોટલી કરી દઉં અને હું ભૂખી સૂઈ જઈશ. ઘરમાં તો શાકભાજી પણ નથી. શું કરું હું? બા, તું અહીંયા બે, હું તારે આટલું ખાવાનું લઈને આવું. બા, લે ખાઈ લે. બેટા તારી થાળી? મારી થાળી છે ને અહીંયા રહી. હા હારું બેટા, તું ખાઈ લે, હું ખાઈ લઉં. બેટા શાકેનું બનાવ્યું તે? એ તો બા, તને ડુંગળી ને રોટલી ભાવે છે ને એટલે મેં શાક નથી કર્યું. આજે હું બહુ થાકી ગઈ હતી. કાંઈ વાંધો નહીં બેટા, હારું તું ખાઈ લે બસ. હાસો કોણ બેટા? ડુંગળી બહુ મીઠી લાગે હો. તારા હાથની રોટલી છે ને એટલે. તું ખાજે હો બેટા. હા હા બા. પિયુષ શેઠ, અરે દિનેશભાઈ, આવો 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 ભાઈ, આવો બેહો. ક્યાં છે તમારો દીકરો આશીષ? કેમ, મારો દીકરો આશીષ કેમ, કઈ થયું છે? એણે તો હવે હદ વટાવી દીધી છે. અરે કોકના જીવ લેવા બેઠો છો છે.
પણ ભાઈ થયું છે હું કાંઈક માંડીને વાત તો કરો. ભગવાન, આ તમે હું વાત કરો છો દિનેશભાઈ? આ હર્ષાબેનની ઘરની હાલત આવી કરી નાખી છે આ કપાતરે? હા શેઠ, આ તમારા નાલાયક દીકરાને કારણે રેખા 4 દિવસથી ભૂખી બેઠી છે. અરે કાલે તો એની આંધળી માને પણ ભૂખ્યું રહેવું પડશે. દિનેશભાઈ, સારું કર્યું કે તમે મને આ બધી વાતચીત કરી. આવવા દે કપાતરને, આજે તો એના હાડકા ખોખરા કરી નાખો. પિયુષ શેઠ, તમે તમારા દીકરાના હાડકા ભાંગો કે ન ભાંગો એ મારે નથી જોવાનું. હવે જો તમારો દીકરો રેખાને નડ્યો છે ને તો રેખા પાસે પોલીસ ફરિયાદ કરાવીને જેલ ભેગો કરી દઈશ.